Good morning, students. On the behalf of Sri Siyusha College, I am Ami Zangvi. Warmly welcomes all of you. Your class has become semester 6. Subject is Management Accounting 2. As a reference book, we are using B.A. Shah Prakashan's textbook. Let's start today's session. We have completed 2 units, ratio analysis and flexible budget. Currently, we are continuing unit 4, cash flow statement. And today we are going to learn sum number 23, page number 334. 334 માં પેજ નંબર ઉપર સમ નંબર 23 આપેલો છે. તમારી પાસે ટેક્સ્ટબુક હશે જ, ન હોય તો લેફ્ટ સાઈડ આપણે આ રકમ તમને જોવા મળશે, રાઈટ સાઈડ એનું સમ આન્સર. આ સમ આપણે એટલે સિલેક્ટ કર્યો છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2012 અને 2018 આ બંને વર્ષમાં આ સમ પૂછાયેલો છે. ઓલમોસ્ટ મતલબ એડજસ્ટમેન્ટ નવા છે નહીં. ઇનફેક્ટ આપણે અત્યાર સુધી જેટલા સમ કર્યા એમાં ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક આવી ગયા હશે, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલું છે એટલા માટે આપણે અત્યારે લઈએ છીએ. હવે શું કરવાનું, તમે લોકો કેશ ફ્લો સ્ટેટમેન્ટ તો બનાવીને રાખ્યું જ હશે કમ્પ્લીટ. ત્યારબાદ અકાઉન્ટ્સ કેટલા બનાવવાના છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા નંબર ઓફ અકાઉન્ટ્સ લખી નાખો, ડ્રો કરી નાખો અને પછી એકી સાથે સમ સ્ટાર્ટ કરજો. તો સૌથી પહેલું અકાઉન્ટ તમારે આમાં બનાવવાનું છે એ છે ઇક્વિટી શેર કેપિટલ, સેકન્ડ છે જનરલ રિઝર્વ, થર્ડ પ્રોવિઝન ફોર ટેક્સેશન, ફોર્થ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. એપ્રોક્સિમેટલી આપણે દરેક અકાઉન્ટ 5 લાઈનના બનાવીએ છીએ. ઓકે, તો 5 અકાઉન્ટ આ થઈ ગયા, સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આવે છે પ્લાન્ટ એન્ડ મશીનરી, કેપિટલ રિઝર્વ, ગુડવિલ. 3 અકાઉન્ટ એ થઈ ગયા. પછી આવશે 10% ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ. આમ આપણે આટલા અકાઉન્ટ્સ બનાવવાના છે. આન્સર તમારી સામે છે એટલે કદાચ તમને એમ થાય 2 લીટીનું બનાવો, 3 લીટીનું, પણ આપણે એક સિસ્ટમ ફોલો કરી છે કે જ્યારે પણ અકાઉન્ટ્સ બનાવવાના આવે તો એપ્રોક્સિમેટલી 5 લાઈનના અકાઉન્ટ આપણે બનાવવાના, કારણ કે મેક્સ ટુ મેક્સ એના રિલેટેડ છે ને 5 થી વધારે એન્ટ્રી જનરલી હોતી નથી. અને આ રીતે તમે પ્રેઝન્ટેશન આપ્યું હોય તો એક્ઝામમાં તમે જ્યારે આન્સર લખો છો તો એ પ્રેઝન્ટેબલ સારું, પ્રેઝન્ટેશન સારું લાગશે. ખાસ જેટલા અકાઉન્ટ્સ મેં તમને કીધા એ દરેક અકાઉન્ટ્સ તો કરવાના જ છે. ડ્રો કરી નાખો, ટાઇટલ આપી દો, સાથે સાથે દરેકના બેલેન્સ બ્રોટ ડાઉન અને કેરી ડાઉન, એટલે કે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ. હવે આપણે રકમ ધ્યાનથી જુઓ તો શું કહે છે, ધ બેલેન્સ શીટ ઓફ આકાશ લિમિટેડ આર ગિવન બિલો, પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ 31/3/11 અને 31/3/10. અહીંયા ધ્યાનથી જોશો તો નોર્મલી પહેલું વર્ષ હોય નાનું હોય એની જગ્યાએ અહીંયા તમને એક્ઝામમાં પણ ખાસ જોવાનું કે નાનું વર્ષ હોય ને એ ઓપનિંગ બેલેન્સ ગણાય. એટલે અહીંયા આપણે ઓપનિંગ બેલેન્સ બધામાં આ ગણાશે બંને બાજુ, અને ફર્સ્ટ જે ડિટેલ આપી છે એ ક્લોઝિંગ બેલેન્સની આપી છે, ખાસ યાદ રાખજો. ઓકે, એ પ્રમાણે આપણે જેટલા અકાઉન્ટ્સ બનાવ્યા છે, ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ 2 એક્ઝામ્પલ તમને સમજાવી દઉં છું. ઇક્વિટી શેર કેપિટલ, તો ઇક્વિટી શેર કેપિટલ 2010 માં 2,50,000 છે, તો અહીંયા મેં એનું ઓપનિંગ બેલેન્સ 2,50,000 મૂકી દીધું. આ જ રીતે તમારે કરવાનું છે. દરેક અકાઉન્ટ્સમાં બધામાં ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ તમારે બનાવીને મૂકી દેવાના છે. ઓપનિંગ બેલેન્સ પહેલી લાઈનમાં જનરલી આવે અને છેલ્લેથી બીજી લાઈનમાં ક્લોઝિંગ બેલેન્સ. ઓકે, આ રીતે જનરલ રિઝર્વનું પણ મૂકી દઈએ આપણે. ઓપનિંગ ક્લોઝિંગ, પ્રોવિઝન ફોર ટેક્સેશનનું પણ મૂકી દઈએ. ઓપનિંગ ક્લોઝિંગ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એસેટ છે એટલે ડેબિટ સાઇડ ઓપનિંગ આવશે. અને રાઈટ સાઈડ એટલે ક્રેડિટ સાઈડ ક્લોઝિંગ. પ્લાન્ટ મશીનરીનું પણ એ રીતે મૂકી દઈએ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ. કેપિટલ રિઝર્વનું આપણે આમાં બેલેન્સ શીટમાં ડિટેલ નથી આપી એટલે એનું ઓપનિંગ ક્લોઝિંગ નહીં આવે. ગુડવિલ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, ગુડવિલનું પણ ઓપનિંગ બેલેન્સ શીટમાં આપ્યું છે એ આપણે મૂકી દઈએ.
ક્લોઝિંગ મૂકી દઈએ. ડિબેન્ચરનું ઓપનિંગ બેલેન્સ નીલ આપ્યું છે એટલે ડેશ કર્યું અને ક્લોઝિંગ બેલેન્સ તમને 1.25 આપ્યા છે મૂકી દઈએ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ નથી એટલે ખાલી રાખશું. અને લાસ્ટ અકાઉન્ટ જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં ડેબિટ સાઈડ એનું ઓપનિંગ બેલેન્સ 2010 પ્રમાણે અને ક્લોઝિંગ બેલેન્સ 2011 પ્રમાણે. આઈ હોપ કે તમે લોકો આટલું કરી લેશો. હું સ્પીડમાં બોલી છું, તરત એન્ટ્રી ન થાય બટ ઓબ્વિયસ છે, એટલા માટે તમે પહેલા આરામથી બ્રેક લો. કેશ ફ્લો સ્ટેટમેન્ટ બાકી હોય તો એ બનાવી રાખો અને અકાઉન્ટ્સ બધા ડ્રો કરો અને દરેકના ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ. ઓકે, હું એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દઉં છું. On 1st April 2010, bonus share at 1 share for every 2 share were issued by capitalizing general reserve. આપણે બોનસ શેર ઇશ્યુ કર્યા છે. ઓકે, તો એના માટે વર્કિંગ નોટમાં આવવું પડશે. જૂના ઇક્વિટી 2 શેરે નવું 1 શેર બોનસ આપવાનું છે તો 25,000 શેર છે. ઓપનિંગ તમે જોશો તો ઇક્વિટી શેર કેપિટલ each of rupees 10 આપ્યું છે 2.5 લાખ એટલે 25,000 શેર થાય. એટલે એનું કેલ્ક્યુલેશન કરશું એટલે 12,500 શેર થશે ઇન્ટુ 10 રૂપીસ પ્રાઇસ કરો એટલે 1,25,000 તમારું બોનસ થશે. કમ્પ્લીટ. એ કેવી રીતે આપવાનું કીધું હતું કે યુટિલાઇઝિંગ જનરલ રિઝર્વ, તો કેપિટલાઇઝ કરવાનું છે જનરલ રિઝર્વ. તો અહીંયા સૌથી પહેલા આપણે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ બનાવ્યું છે, અહીંયા લખવાનું બાય જનરલ રિઝર્વ એકાઉન્ટ 1,25,000 જે આપણે બોનસ છે બ્રેકેટમાં બોનસ લખી શકો છો. એની રિવર્સ એન્ટ્રી જનરલ રિઝર્વમાં ડેબિટ સાઈડ આપી દેવાની 1,25,000 ઇક્વિટી શેર કેપિટલ. કમ્પ્લીટ. સાથે સાથે આપણે આગળ જોઈ લઈએ કે જનરલ રિઝર્વને રિલેટેડ બીજો કોઈ હવાલો કે એડજસ્ટમેન્ટ છે નથી. ઓકે, તો આપણે અકાઉન્ટ ક્લોઝ કરશું. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. જનરલ રિઝર્વ અકાઉન્ટમાં ડેબિટ સાઈડનો ટોટલ વધારે આવે છે. સેમ વસ્તુ ક્રેડિટ મૂકીએ એટલે ક્રેડિટ સાઈડ તમારે ગેપ આવશે 25,000 જે આપણે પીએનએલ અકાઉન્ટમાં એનું પ્રોવિઝન કર્યું ગણાય. ક્રેડિટ સાઈડ ગેપ આવે તો જનરલી પ્રોવિઝન હોય એટલે એની એક ઇફેક્ટ અહીંયા લખવાનું પીએનએલ અકાઉન્ટ 25,000 25,000 અને સેકન્ડ ઇફેક્ટ એની અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપણે જે બનાવ્યું છે એમાં એ સેક્શન કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી એમાં એડ ની અંદર પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ 25,000 કમ્પ્લીટ. હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. જનરલ રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. ઇન્કમ ટેક્સ 35,000 was paid during the year. 25,000 નો ઇન્કમ ટેક્સ આપણે પ્રોવાઈડ કર્યો. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે ઇન્કમ ટેક્સ 35,000 પેડ આપણે કર્યું અને ઇન્ટરિમ ડિવિડન્ડ છે 20,000. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોવિઝન ફોર ટેક્સેશન નું અકાઉન્ટ આપણે બનાવ્યું. એની અંદર અહીંયા જે આપણે પે કર્યો છે એટલે ડેબિટ સાઈડ આપણે એન્ટ્રી આવશે કેશ એન્ડ બેંક પે પ્રોવિઝન ફોર ટેક્સેશન, બરાબર. અને અહીંયા અલગ જ આપણે સેક્શન હોય છે ટેક્સ પેડ નું, એમાં 35,000 મૂકી દેવાનું. કમ્પ્લીટ. હવે આગળ વધીએ. પ્રોવિઝન ફોર ટેક્સ નું અકાઉન્ટ આપણે ક્લોઝ કરશું તો ડેબિટ સાઈડ નો ટોટલ વધારે આવશે. સેમ અમાઉન્ટ અહીંયા મૂકી દેવાની. ગેપ જે આવે એ ગણાશે પીએનએલ બ્રેકેટમાં પ્રોવિઝન. તો અહીંયા આપણે એ સેક્શનમાં એડમાં 40,000 પ્રોવિઝન ફોર ટેક્સેશન ના મૂકી દેવાના. કમ્પ્લીટ. હવે પછી ડિવિડન્ડ લઈ શકાય. ઇન્ટરિમ ડિવિડન્ડ પેડ 20,000 ના ડિવિડન્ડ આપણે પે કર્યા તો એના માટે અહીંયા સૌથી પહેલા ડિવિડન્ડ પેડ સેમ એન્ટ્રી પીએનએલ માં એક એન્ટ્રી કરવી પડે એટલે ઇન્ટરિમ ડિવિડન્ડ પેડ મૂકવાનું અને સેકન્ડ નીચે કેશ ફ્લો ફ્રોમ
ફાઇનાન્સ એક્ટિવિટીમાં લેસના હેડિંગમાં ઇન્ટ્રીમ ડિવિડન્ડ પેડ 20,000 કમ્પ્લીટ એડજસ્ટમેન્ટ પૂરો. ડેપ્રિસિએશન ચાર્જ 15,000 ઓન બિલ્ડિંગ અને 20,000 ઓન પ્લાન્ટ. તો સૌથી પહેલા આપણે ડેપ્રિસિએશનની ગણતરી કરવાની છે. તો પહેલી એન્ટ્રી આપણે અહીંયા મૂકી દઈશું, ડેપ્રી ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને ડેપ્રી ઓન પ્લાન્ટ એન્ડ મશીન. એક એન્ટ્રી થઈ ગઈ. આની સેકન્ડ એન્ટ્રી આપણે ક્યાં થશે? તો કે અહીંયા નેક્સ્ટ અકાઉન્ટ બનાવ્યું છે આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ મશીન. તો અહીંયા લખી નાખવાનું બાય P&L અકાઉન્ટ 15,000 ક્રેડિટ સાઇડ લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં. સેમ એન્ટ્રી આપણે અહીંયા કરશું પ્લાન્ટ એન્ડ મશીનરી. P&L બ્રેકેટમાં તમે ડેપ્રી લખી શકો છો. એટલે બંનેની એક એન્ટ્રી જે તે અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કરી, એક એન્ટ્રી આપણે P&L ની મતલબ કે અહીંયા એડ નું હેડિંગમાં ડેપ્રી તરીકે કરી. કમ્પ્લીટ. પછી આગળ જોઈએ ફોર્થ એડજસ્ટમેન્ટ. A plant having book value of 25,000 was sold at profit. This profit was credited to capital reserve. પ્લાન્ટ છે જેની બુક વેલ્યુ 25,000 હતી એ આપણે સેલ કરી નાખ્યું છે, પણ કેટલા પ્રોફિટે સેલ કર્યું પણ પ્રોફિટની અમાઉન્ટ આવી નથી. ઓલરેડી આવો એડજસ્ટમેન્ટ આપણે આવી ગયો છે. હવે વસ્તુ એવી છે કે નોર્મલી પ્રોફિટ કે લોસ આપણે P&L માં મતલબ કે એડ અથવા લેસ ના આ હેડિંગમાં આપણે મૂકીએ છીએ, પણ એમ કરવાને બદલે આ જે સેલ કર્યું એનો પ્રોફિટ કે લોસ આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો છે. હવે તમે રકમમાં ધ્યાનથી જોશો તો જે આપણી બેલેન્સ શીટ આપી છે, બેલેન્સ શીટમાં અહીંયા ક્યાંય આપણી પાસે કેપિટલ રિઝર્વ નથી આપ્યું. ઓકે, તો પ્રોફિટની અમાઉન્ટ કેવી રીતે ફાઇન્ડ કરશું? એના માટે હવે આપણે એડજસ્ટમેન્ટ નંબર 7 પર આવી જાવ. ગુડવિલ વોઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ ધ કેપિટલ રિઝર્વ. કેપિટલ રિઝર્વમાં ગુડવિલ આપણે રાઇટ ઓફ કરી છે. એટલે સૌથી પહેલા આપણે કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ બનાવવાનું. ગુડવિલનું અકાઉન્ટ અને કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ આપણે બનાવ્યું છે. ઓકે, તો અહીંયા સૌથી પહેલા ગુડવિલનું અકાઉન્ટ ક્લોઝ કરશું. ગુડવિલનું અકાઉન્ટ જે છે એ $75,000 છે. અહીંયા ટોટલ થશે જે આપણે રિપીટ કરશું અહીંયા. એટલે અહીંયા આપણે ગેપ આવશે 5,000. એનો મતલબ કે તમે 75,000 રાઇટ ઓફ કર્યા. તો એ રાઇટ ઓફ કરીને ટ્રાન્સફર ક્યાં થશે? એનું બેલેન્સ કેપિટલ રિઝર્વ. એની રિવર્સ એન્ટ્રી આપણે આપશું કેપિટલ રિઝર્વમાં ડેબિટ સાઇડ. ગુડવિલ 5,000. હવે કેપિટલ રિઝર્વમાં અકાઉન્ટ ક્લોઝ કરશું. 5,000 ક્લોઝ થશે. સેમ અમાઉન્ટ અહીંયા રિપીટ કરશું અને અહીંયા જે ગેપ આવશે સેમ અમાઉન્ટ 5,000 એ ગણાશે આપણું પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. એટલે અહીંયા લખવાનું બાય પ્લાન્ટ એન્ડ મશીનરી. એની એન્ટ્રી આપણે અહીંયા પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ડેબિટ સાઇડ આપવાની 5,000. એટલે આ પ્રોફિટ થઈ ગયો. હવે તમે વિચારો, કોસ્ટ પ્રાઇસ બુક વેલ્યુ 25 કીધા અને પ્રોફિટ એનો 5, તો ટોટલ અમાઉન્ટ કેટલી થશે? 30. એટલે અહીંયા એની વર્કિંગ નોટ નથી કરતા, ડાયરેક્ટ આપણે સેલ્સ કેટલા મૂકી દઈએ છીએ? 30,000. બાય કેશ એન્ડ બેંક બ્રેકેટમાં સેલ્સ 30,000 માં આપણે પ્લાન્ટ મશીનરી સેલ કર્યા. કમ્પ્લીટ. આની સેકન્ડ ઇફેક્ટ અંદર તો બાકી બધી ઇફેક્ટ આવી ગઈ, આની બાકી સેલ કરવાથી આપણે રૂપિયો આવે છે એટલા માટે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં સેલ ઓફ પ્લાન્ટ મશીનરી 30,000 ની આપણે બીજી વખત સેકન્ડ એન્ટ્રી આપણે રિવર્સ ઇફેક્ટ આપી દેવાની. બરાબર? એટલે પ્લાન્ટ મશીનરીનો એડજસ્ટમેન્ટ પૂરો. ઇવન ગુડવિલ વાળો એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયો. ત્યારબાદ હવે આપણે ટોટલ જોઈએ તો ક્રેડિટ સાઇડનો ટોટલ તમારે વધારે આવે છે પ્લાન્ટ મશીનરીમાં 2,77,500. સેમ અમાઉન્ટ અહીંયા રિપીટ કરશું. એટલે ડેબિટ સાઇડ જે ગેપ આવશે એ છે 1,72,500, 1,72,500. ઓકે, એટલે એ આપણે લખશું બાય કેશ એન્ડ બેંક પરચેસ.
હવે એની રિવર્સ ઇફેક્ટ આપણે આપવાની રહેશે. પ્લાન્ટ મશીનરી તમે પરચેસ કર્યું છે એટલે અહીંયા કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી બી હેડિંગ એમાં લેસ નું હેડિંગ છે ત્યાં પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ 1.5. હવે અહીંયા અકાઉન્ટમાં આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ક્લોઝ કરવાનું બાકી રહી ગયું છે. તો ક્રેડિટ સાઈડનો ટોટલ થશે 265, ડેબિટ રિપીટ કર્યો એટલે ગેપ આવશે 1,15,000. ડેબિટ સાઈડ ગેપ આવે તો એ ગણાશે પરચેસ. એટલે આ લખ્યું છે ટુ કેશ એન્ડ બેંક પરચેસ 1,15. પરચેસ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ સેમ હેડિંગમાં જ્યાં પ્લાન્ટ મશીનનું પરચેસ આપણે દેખાડીશું ત્યાં સેમ જગ્યાએ પરચેસ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ મૂકી દેવાનું. હેડિંગ કયું ગણાશે? કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. લેસ નું હેડિંગ એમાં પરચેસ ઓફ કોઈ પણ પરચેસ ઓફ એસેટ હશે એ નીચે આવશે, સેલ ઓફ એસેટ ઉપર આવશે. કમ્પ્લીટ. હવે લાસ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. ના હજી બાકી છે. ડ્યુરિંગ ધ ડિબેન્ચર વેર ઇશ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. ઓકે, તો આટલું આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે ડિબેન્ચર નું અકાઉન્ટ એમાં ઓપનિંગ બેલેન્સ કાંઈ નથી આપ્યું, ક્લોઝિંગ બેલેન્સ 1,25 છે એટલે આપણે ટોટલ 1,25,000 ના ડિબેન્ચર ઇશ્યુ કર્યા ગણાશે. હવે એનું આપણે વર્કિંગ નોટ જોઈએ તો એના 5% એટલે સૌથી પહેલા ડિબેન્ચર ડિસ્કાઉન્ટ તમારું ગણાશે 6,250 6,250 એટલે ટોટલ 1,25,000 છે. એમાંથી તમારે 6,250 માઇનસ કરો એટલે ઇશ્યુ ઓફ ડિબેન્ચર કેટલાના ગણાશે? 1,18,750. કમ્પ્લીટ. હવે આની ઇફેક્ટ આપી દઈએ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અહીંયા ક્રેડિટ કર્યું છે તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ એની એન્ટ્રી થશે ટુ ડિબેન્ચર 6,250. કમ્પ્લીટ. અને કેશ અને બેંક જે ઇશ્યુ કર્યા આપણે ડિબેન્ચર એની એન્ટ્રી અહીંયા થશે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી એડમાં ઇશ્યુ ઓફ 10% ડિબેન્ચર 1,18,750. સમજાઈ ગયું? ઓકે. હવે ડિબેન્ચર નું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે, કોઈ બેલેન્સ નથી રહેતું. ડિબેન્ચર ડિસ્કાઉન્ટમાં અહીંયા ક્લોઝિંગ બેલેન્સ નીલ છે એનો મતલબ જે કાંઈ પણ ગેપ આવશે એ બધું રાઇટ ઓફ કરવાનો. ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ આપ્યું નથી એટલા માટે અહીંયા આપણે ડિબેન્ચર ડિસ્કાઉન્ટમાં રાઇટ ઓફ કરી છે એટલે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રાઇટ ઓફ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીમાં એડમાં મૂકી દેવાનું. કમ્પ્લીટ. ડન. ચલો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. ઇન્વેસ્ટમેન્ટ ઓફ 12,500 were sold at 20% profit. 12,500 ના ઇન્વેસ્ટમેન્ટ આપણે 20% પ્રોફિટે સેલ કર્યા. સોરી, છઠ્ઠું એડજસ્ટમેન્ટ બાકી રહી ગયું, આપણે એ લઈ લઈએ. ક્લોઝિંગ સ્ટોક ઓફ 31st March 2010 was sold at price which is 20% less than the cost price. Closing stock of 31st March 2011 is sold at cost price. મતલબ એવો છે કે ઓપનિંગ સ્ટોક જે છે એ એટલે 31/10 નો ક્લોઝિંગ એટલે આપણા માટે ઓપનિંગ ગણાય, બરાબર? એ 10% ઓછી કિંમતે દેખાઈ રહ્યો છે કોસ્ટ પ્રાઇસ કરતા. અને 11 નો જે છે સ્ટોક એ પ્રમાણે જેમ છે એમ જ છે. તો એટલા માટે આપણે વર્કિંગ નોટ લઈ લઈએ છીએ એનું અકાઉન્ટ નથી બનાવતા. તો આ પ્રમાણે વર્કિંગ નોટ કરી નાખો. સ્ટોક બ્રેકેટમાં 31st March 2010. સપોઝ કોસ્ટ પ્રાઇસ 100 હોય તો 20% આપણે લેસ દેખાડ્યું છે એટલે બુક વેલ્યુ એની 80% ગણાય. બુક વેલ્યુ 80 હોય તો ડિફરન્સ 20 આવે તો 40,000 આપણે જુઓ તો 31/3/10 નો સ્ટોક 40,000 આપ્યો છે તો એની જે કેટલા એટલે 10,000 રૂપિયા 10,000 રૂપિયા આપણે ઓછા ગણ્યા છે અંડર વેલ્યુ ઓફ ક્લોઝિંગ ઓપનિંગ સ્ટોક, જેને આપણે એવું કહી શકાય કે 10,000 હવે વધારવા પડશે. હવે આપણે કોસ્ટ પ્રાઇસ જ દેખાડવાની વાત છે એટલા માટે અહીંયા
તમારે એની એક એન્ટ્રી અહીંયા કરવાની ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ ઓપનિંગ સ્ટોક 10,000 લેસ ના હેડિંગમાં મૂકશું આપણે, કારણ કે ઓપનિંગ સ્ટોક હંમેશા તમારો પ્રોફિટ છે એ ઘટાડે છે એટલે લેસમાં મૂકવું આપણે. સેકન્ડ વેલ્યુ તરીકે હવે આપણે જ્યારે આગળ બેલેન્સ શીટમાં ડિફરન્સ જોશું તો 31 માર્ચ 2010 ની અમાઉન્ટ છે એ 40,000 ને બદલે આપણે 50,000 ગણશું અને એ પ્રમાણે ડિફરન્સ કાઢશું. ઓકે, હવે લાસ્ટ લઈ લઈએ. ઇન્વેસ્ટમેન્ટ ઓફ 12,500 વેર સોલ્ડ એટ 20% પ્રોફિટ. તો 12,000 છે તો 12,500 ના 20% કરો એટલે 2,500 થશે. એટલે 12,000 નું 500 નું ઇન્વેસ્ટમેન્ટ પ્લસ 2,500 નું પ્રોફિટ. એટલે તમારે વર્કિંગ નોટ કરવી હોય તો આ દેખાડી શકો છો. કોસ્ટ પ્રાઇસ 12,500 ની, પ્રોફિટ 20% કરી એટલે થશે 2,500. એટલે સેલિંગ પ્રાઇસ થશે 15,000. બરાબર, તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટમાં કેશ એન્ડ બેંક સેલ્સ કેટલું દેખાડશું આપણે 15 અને એનો પ્રોફિટ છે એ P&L માં ટ્રાન્સફર કરશું 2,500. આ બંનેની રિવર્સ ઇફેક્ટ આપણે આપી દઈએ. સૌથી પહેલા પ્રોફિટ ઇન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 2,500 નું લીધા 2,500 અને સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપણે મૂકવાના અહીંયા સેકન્ડ હેડિંગ બી કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી એમાં એડમાં બધા જ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા. હવે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરીએ આપણે. તો ક્રેડિટ સાઇડ નો ટોટલ વધારે આવશે 45,000, ડેબિટ સાઇડ ગેપ આવશે 5,000 નો, એ ગણાશે પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે અહીંયા લેસ માર્ક્સ અહીંયા તે આપણે પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 5,000 તરીકે મૂકી દઈશું. હવે બેલેન્સ શીટ જોતા જઈએ. એસેટ સાઇડ સો લાયબિલિટી સાઇડ લઈ લે. ઇક્વિટી શેર નું અકાઉન્ટ બની ગયું, રિઝર્વ ફંડ નું અકાઉન્ટ એટલે કે જનરલ રિઝર્વ નું અકાઉન્ટ બની ગયું છે. P&L માં ઓપનિંગ છે 25, ક્લોઝિંગ છે 30. તો અહીંયા સૌથી પહેલા તે આવશે એન્ટ્રી ક્લોઝિંગ બેલેન્સ 30,000, ઓપનિંગ બેલેન્સ 25,000 એટલે ડિફરન્સ આવશે 5,000 નો, એ બહાર મૂકી દેવાનું. કમ્પ્લીટ. પછી આપ્યું છે બિલ્સ પેએબલ 50-50, ડિફરન્સ કઈ છે જ નહીં. ક્રેડિટર ઓપનિંગ 62,500, ક્લોઝિંગ 77,500, વધારો થયો છે તો અહીંયા કેશ ફ્લો ઇન બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ ની નીચે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર ડિફરન્સ આવશે 15,000, એ મૂકી દેવાના. પ્રોવિઝન ફોર ટેક્સ નું આપણે અકાઉન્ટ બનાવ્યું હતું એટલે એ નહીં આવે. ગુડવિલ નું અકાઉન્ટ બની ગયું, લેન્ડ બિલિંગ અકાઉન્ટ બન્યું, પ્લાન્ટ મશીનરી અકાઉન્ટ બન્યું, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બન્યું. એના હવે ઇફેક્ટ બીજી વાર આવે નહીં. સ્ટોક લઈ લઈએ તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે 40 નથી ગણવાના, આપણે 50,000 ગણવાના છે એટલે ડિફરન્સ આવશે 12,500.
તો અહીંયા ઇન્ક્રીઝ ઇન સ્ટોક છે એ સેમ આવશે 12,500. ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ, કારણ કે સ્ટોક છે એ કરંટ એસેટ્સ કહેવાય. કરંટ એસેટ અને લાયબિલિટી આ એડ અને લેસમાં એની ઇફેક્ટ આવે. પછી ડેપ્ટર તમને આપ્યા છે, ઓપનિંગ આપ્યા છે 1,22,500 અને ક્લોઝિંગ આપ્યા છે 52,500. તો તમે પેમેન્ટ કર્યું કહેવાય, એટલે ડિક્રીઝ છે. એટલે ડિક્રીઝ ઇન ડેપ્ટર ઇફેક્ટ આવશે. 70,000 જે ગેપ છે એ અહીં મૂકી દેવાનો, ડન. પછી આવે છે કેશ બેંક, ઓપનિંગ 30,000, ક્લોઝિંગ 32,500. તો અહીંયા સૌથી છેલ્લે ઓપનિંગ કેશ ઇન બેંક 30,000 મૂકી દીધા, ક્લોઝિંગ આપણે મૂકી દીધા 32,500. કમ્પ્લીટ. પ્રિલિમિનરી એક્સપેન્સ ઓપનિંગ 20 હતા, ક્લોઝિંગ 15, એટલે 5,000 ઘટ્યા. નોર્મલી પ્રિલિમિનરી એક્સપેન્સ ઘટે એટલે એને રાઇટ ઓફ કર્યા કહેવાય. એટલે અહીંયા એ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીમાં પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ 5,000 ની એન્ટ્રી કરવાની. બધી એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. ટોટલ બધાના બાર મૂકતા જઈએ. આ એડ નું આખું ટોટલ આપણે કરશું એટલે થશે 1,21,250. લેસમાં આ બંનેનું ટોટલ થાય છે 12,500. 5,000 P&L નું બેલેન્સ હતું, એની અંદર આ અમાઉન્ટ પ્લસ કરો, આ માઇનસ કરો, એટલે કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ મળશે આપણને 1,13,750. સેમ વે ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં એડ નું ટોટલ થશે 85,000, એટલે 12 મૂકી દેવાના. અહીંયા એક જ એન્ટ્રી છે, સેમ એન્ટ્રી 12 મૂકી દેવાની. ઉપરની અમાઉન્ટ જે છે 1,13,750, એમાંથી 85,000 પ્લસ કરશું, 12,500 માઇનસ કરશું, ઇન્કમ ટેક્સ પણ માઇનસ કરવાનો, એટલે નેટ અમાઉન્ટ આપણને પ્લસ મળશે 1,51,250. આ ગણાશે નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કમ્પ્લીટ. હવે બીજું હેડિંગ લઈ લઈએ. સેકન્ડ હેડ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. એમાં આપણે આ બે એન્ટ્રી ઓલરેડી કરેલી છે. આ બંનેનો ટોટલ 12 જશે 45,000, અને નીચે ત્રણ એન્ટ્રી આપી હતી એનો ટોટલ થાય છે -2,92,500. બી હેડિંગ ઓલમોસ્ટ નેગેટિવ આવતું હોય છે, કારણ કે લેસ ની અમાઉન્ટ વધારે છે, 2,92,500 છે અને પ્લસ 45 છે. ડિફરન્સ આવશે 2,47,500, પણ નેગેટિવ. આને તમે રેડ કલર થી હાઇલાઇટ પણ કરી શકો છો, અધરવાઇઝ માઇનસ બ્રેકેટમાં આખી અમાઉન્ટ મૂકો તો નેગેટિવ ચાલે છે, અને બ્રેકેટમાં અલગથી માઇનસ ની સાઇન મૂકો તો પણ ચાલશે. એટલે બી હેડિંગ પૂરું. સી હેડિંગમાં જઈએ, થશે 1,18,750. એક જ એન્ટ્રી હતી, એ સેમ અમાઉન્ટ આપણે 12 મૂકી દીધી. અહીંયા પણ એક જ એન્ટ્રી છે 20,000 ની, એ છે એન્ટ્રી આપણે 12 મૂકી દીધી. 1,18,750 માં 20,000 આપણે માઇનસ કરીએ તો 98,750 આપણને મળે. હવે આપણી પાસે ત્રણેય હેડિંગ છે, એ, બી અને સી. હવે કેલ્ક્યુલેટર લો, એમાં 1,51,250 મૂકો, બરાબર. પ્લસ ઓકે, એમાં માઇનસ કરવાના 2,47,500, એમાં 98,000 પ્લસ કરો, એટલે અહીંયા આપણને મળે છે એ, બી અને સી. એ પ્લસ છે, એમાં આટલી અમાઉન્ટ માઇનસ થશે, આ અમાઉન્ટ પ્લસ થશે.
એટલે નેટ ટોટલ કેશ ફ્લો આપણને મળે છે 2500. એ ટોટલ કેશ ફ્લોમાં તમે અહીંયા ઓપનિંગ કેશ બેલેન્સ પ્લસ કરશું એટલે ફાઇનલી આપણને અહીંયા મળે છે 32,000, જે આપણા બેલેન્સ શીટ પ્રમાણે ક્લોઝિંગ કેશ બેલેન્સ છે કેશ એન્ડ બેંક. જ્યારે પણ આ રીતે અમાઉન્ટ ટેલી થાય તો તમારો સમ સાચો ગણાશે. તો આપણા દરેકે દરેક આન્સર ટેક્સ્ટ બુકમાં આપેલ આન્સર સાથે મેચ થાય છે. આપણે કમ્પ્લીટ કર્યો સક્સેસફુલી સમ. આઈ હોપ કે તમને સમજાણું હશે. એક એક એડજસ્ટમેન્ટ વન બાય વન પતે પછી તમારે આગળ એન્ટ્રી કરતા જજો. કમ્પ્લીટ. સો ઇટ્સ અ હોમવર્ક ટાઈમ. આના જેવા જ સિમિલર એડજસ્ટમેન્ટ વાળો સમ છે સમ નંબર 19, જે તમારું હોમવર્ક ગણાશે. કમ્પ્લીટ. આ સાથે આજનું સેશન હું પૂરું કરું છું. પ્લીઝ 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 ઘરે રહેજો. કન્ડિશન ખૂબ જ બગડતી જાય છે. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. પ્લીઝ બી સેફ. સ્ટે એટ હોમ. ઓકે, ટેક કેર.